નમસ્તે બાળકો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે એક લાવરી અને એક ઘુવડની વાર્તા લઈને આવ્યા છીએ. બાળકો, વાર્તાને જોજો, સાંભળજો અને વાર્તાની મજા માણજો. તો વાર્તાનું નામ છે લાવરી અને ઘુવડ. એક નદીના તટ ઉપર એક મોટું વિશાળકાય ઝાડ હતું. એ ઝાડની બખોલમાં એક ઘુવડ રહે. એ ઝાડની બીજી બાજુ ડાળી ઉપર માળાની અંદર લાવરી રહે. ઘુવડ આખો દિવસ ઊંઘ્યા કરે અને આખી રાત જાગે, અને લાવરી આખો દિવસ ફરતી, મજા કરતી અને રાતે સૂઈ જતી. ગમે તેમ તો પણ બંને એકબીજાના પડોશી. દિવસો વીતતા ગયા અને એક દિવસની વાત છે. ગામના બાળકો નદી કાંઠે રમવા આવ્યા અને ખૂબ મજા કરવા લાગ્યા. ખૂબ અવાજના કારણે ઘુવડની ઊંઘ બગડી. ઘુવડે ચીસો પાડી, એ બાળકો! ઘુવડે ચીસો પાડી, એ બાળકો, બીજે જઈને રમો! એ બાળકો, બીજે જઈને રમો! એ બાળકો, બીજે જઈને રમો! પણ કોઈએ ઘુવડની વાત સાંભળી નહીં. ઘુવડનો અવાજ પણ ના સાંભળ્યો. હવે તો ઘુવડને થયું કે મને હવે અહીંયા રહેવાની મજા નથી આવતી. એટલે તો પોતાનો સામાન સમેટીને બીજે જવા નીકળ્યો. ત્યાં જ લાવરી આવી. લાવરીએ જોયું, અરે અરે, આ ઘુવડ પોતાનો સામાન લઈને ક્યાં જઈ રહ્યો છે? એ તો તેની નજીક ગઈ અને બોલી, અરે ઘુવડ ભાઈ, ક્યાં ચાલ્યા? આ બધો સામાન બધું લઈને ક્યાં જશો? ઘુવડ કહે, તારે શું? લાવરી કહે, મારે તો આમ કંઈ નહીં, પણ શું હું તમારી બાજુમાં રહું છું તે તમને ગમતું નથી? ઘુવડ કહે, અરે ના ના, એવી કાંઈ વાત નથી. ખરેખર તો એક વાત એ છે કે હું રાતે જાગનારો અને દિવસે ઊંઘનારો. અને દિવસે આ બાળકો આવીને રમે અને ખૂબ અવાજ કરે છે અને મારી ઊંઘ પણ બગડે છે. માટે હવે મારે અહીં નથી રહેવું. લાવરી કહે, બસ આટલી જ વાત છે? ઘુવડ કહે, તમને તો આટલી જ વાત લાગશે ને, કારણ કે તમે તો આખો દિવસ જંગલમાં ફર્યા કરો છો. લાવરી કહે, ના ના ઘુવડ ભાઈ, મારી વાત સાંભળો. આ બાળકો રમશે નહીં તો જશે ક્યાં? બાળકોને રમવું તો પડે ને, અને રમવામાં તેમને મજા પણ આવે. એક કામ તો કરો, તમને જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ કાલનો દિવસ થમી જાઓ. કાલે જ્યારે બાળકો આવે ત્યારે તમે એમને ફક્ત રમતા જ જોજો. ઘુવડ કે, એમાં તે શું હશે તે? લાવરી કહે, સારું, ત્યારે કાલે મળીશું. એમ કરીને લાવરી તો જતી રહી. બીજો દિવસ થાય છે અને બાળકો રમવા આવે છે. ઘુવડે ધ્યાનથી જોયું કે બાળકો હસતા, કૂદતા, નાચતા, ગાતા, ખૂબ મજા કરતા, એકબીજાની મિત્રતા માણતા. આ બધું જોઈને ઘુવડને થયું, અરે, હું તો તેમની ચીસો જ જોયા કરતો હતો, પણ ખરેખરી મજા તો હું જોતો જ નહોતો કે કેટલા સુંદર રીતે હળી મળીને આ બાળકો તો રમે છે અને આ રમવાની કેટલી મજા માણે છે. આ બધું જોઈને ઘુવડને થયું, મારે તો હવે કાંઈ કશે જવું નથી. દિવસો વીતી ગયા. રોજ ઘુવડ બાળકોને રમતા જોઈને ખુશ થઈ. થોડા દિવસ પછી લાવરી ઘુવડ પાસે આવે છે અને ઘુવડને કહે છે,
અરે ગોવળભાઈ, તમે હજી ગયા નથી? ગોવળ કે છે, ના ના, હું કેમ કે બીજે કઈ જાઉં? લાવરી કહે, કેમ કેમ? તમે તો આ બાળકોના અવાજથી કંટાળી ગયા હતા ને? ગોવળ કહે, અરે રે રે, એ જ મારી ભૂલ હતી. આ બાળકોને જોઈને મને ખૂબ આનંદ મળે છે અને એમના કારણે મેં દિનચર્યા બી બદલી કાઢી છે. લાવરી કહે, એટલે? ગોવળ કહે, જ્યારે બાળકો રમવા આવે છે ત્યારે હું તેમને હસતા હસતા જોઉં છું અને બાળકો જતા રહે છે ત્યારે હું મારી પૂરેપૂરી નીંદર પૂરી કરી લઉં છું. લાવરી કહે, જોયું? હંમેશા કોઈ બી નિર્ણય લેતા પહેલા 100 વાર વિચારવું જોઈએ. ગોવળ કહે છે, સાચી વાત. હંમેશા એક જ દિશામાં વિચારીને કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં. બાળકો, જોયું? ગોવળે બાળકોને રમતા જોયા અને કેટલું ખુશ થઈ ગયું અને તેને પોતાનો નિર્ણય પણ બદલી કાઢ્યો. પછી તો ગોવળ અને લાવરી બંને ઝાડ ઉપર ખુશખુશાલ જીવન જીવવા લાગ્યા. હવે આપણે નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી અમારી RJB Kids ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.